બાળકોને દૂધ પીવડાવતા સચેત રહેજો, જેમાં રાત્રે બાળકને સ્તનપાન કરાયા બાદ મોત થયું છે। વહેલી સવારે બાળક ઊંઘમાંથી ઉઠ્યો ન હતો। માતાએ 1 વર્ષના બાળકને રાત્રે સ્તનપાન કરાયું હતું, જેમાં બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે। સુરતના વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં માતાએ મોડી રાત્રે બાળકને સ્તનપાન કરાયું અને સવારે બાળક ઉઠ્યો નહીં। માતાએ 1 વર્ષના બાળકને મોડી રાત્રે સ્તનપાન કરાયું હતું, ત્યારે વહેલી સવારે બાળક ઊંઘમાંથી ઉઠ્યો ન હતો। તેથી બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો, તેમજ બાળકોને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હતી। અચાનક બાળકને સ્તનપાન કરાયા બાદ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે। ઉધના પોલીસે બાળકોના મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે। સ્તનપાન કરાવતી વખતે માતાએ એક હાથ બાળકના માથા નીચે રાખવું જોઈએ, જેથી દૂધ અન્નનળીને બદલે શ્વાસનળીમાં ચાલ્યા જવાની શક્યતા ન રહે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે।